સુરતના અમરોલીની વેદાંત ઇન્ડસ્ટ્રીઝમાં રવિવારની રજા સહિતના પ્રશ્નોને લઈને કારીગરોના હોબાળા બાદ પોલીસે સમજાવટ કરી મામલો ઠાળે પાડ્યો છે। સુરતના અમરોલીની વેદાંત ઇન્ડસ્ટ્રીઝમાં એમ્બ્રોઇડરી કારીગરોએ રવિવારની રજા સહિતના પદ્ધતર પ્રશ્નોને લઈને હડતાળ કરી હોબાળો કર્યો હતો। મોટી સંખ્યામાં કારીગરો રસ્તા પર ઉતરી આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। પરિસ્થિતિ વણસે તે પહેલા પોલીસે ભારે સમજાવટ કરી મામલો થાળે પાડ્યો હતો। ડીસીપી લખધીરસિંહ ઝાલાના જણાવ્યા મુજબ કારીગરોના પ્રશ્નો અંગે લેબર કમિશનર સહિત સંબંધિત વિભાગમાં રજૂઆત કરવા ખાતરી કરવામાં આવી છે। હાલ સ્થિતિ સંપૂર્ણપણે શાંત અને કાયદાનો વ્યવસ્થાને કોઈ સમસ્યા થઈ નથી। એમ્બ્રોઇડરી વર્કર્સની કેટલીક ડિમાન્ડ માટે એમ્બ્રોઇડરી વર્કર્સ આજે રજાનો દિવસ હોય ભેગા થયેલા। પોલીસ વિભાગ દ્વારા તેમને સમજાવટથી હાલમાં મામલો થાળે પાડવામાં આવેલો છે। કોઈપણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનો પ્રશ્ન હાલમાં નથી અને તેઓનો જે પણ પ્રશ્ન છે તે લેબર કમિશનર તથા લાગતા વળગતા વિભાગ સુધી પહોંચાડવાની જે વર્કર્સ છે તેમને ખાતરી આપવામાં આવેલ છે। જરૂરિયાત મુજબનો પૂરતો પોલીસ બંદોબસ્ત છે। કોઈપણ પ્રકારની કાયદા અને વ્યવસ્થાને લગતો પ્રશ્ન ઉપસ્થિત નથી થયેલો અને તમામ બાબત નિયંત્રણમાં છે। બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ન્યૂઝ સુરત।